ટૂંકું. મને ડૉક્ટર અમારે કે માળી મને પૂછે, કાંઈ પણ હોય તો સ્વાભાવિક પૂછે, એનો આદર એની મોટાઈ છે. એટલે મને કહે બાપુ રોજ મંચનું સંચાલન કોણ કરશે? મેં કીધું આપણી પાસે કરણ છે, પછી બીજાને કોને લાવવાનું હોય? કરણને કંઈક રજા બજાનું કરીને આવ્યો. એટલે જે મૂળ વાત કરવી નાની એવી વાત કરીને કેટલું છે સારું બોલું છું. રામભાઈ બહુ સરસ. શું બધું કેવું બહુ સરસ. થોડું થોડું સમજાતું હતું. તમે આ ભાષા બોલતા હતા થોડું થોડું. આમ દર વર્ષે આવીશ તો હું એ સમજતો થઈ જાય બધું ધીરે ધીરે. જો મેળ થશે તો 90%. 90%. મારી વાત એટલે 90%. 100% આવે કોઈને કહેતો નથી, પણ મારા 90% એટલે 190%. એવું પાછું ખરું. તો બાપ, રામકથાનો જે પહેલો ભાગ છે, પહેલો અધ્યાય, પહેલું પર્વ, પહેલો સ્કંદ, પહેલું સોપાન, પહેલું પગથિયું, પહેલું પગલું, અહીંયા રહીને સાધના કરનાર આપણી સ્વર્ગીય કુંદનિકાબેન 7 પગલાની વાત કરી ગયા છે, એ ભૂલવું નહીં. તો એ બાલકાંડ છે, જેમાં ભગવાન રામનું બાલ, એનું પ્રાગટ્ય, એની બાલ લીલા, પછી એમના લગ્ન થયા જનકપુર, એ બધી જ કથા આવે છે. પછી રામાયણનો બીજો ભાગ, એક બીજું પ્રકરણ, એક બીજો ભાગ શરૂ થાય છે. એનું નામ છે અયોધ્યાકાંડ. એમાં ભગવાનને રાજ તિલક થવાનું હતું, એને બદલે વનમાં જવું પડ્યું. અને પછી વનમાં ભગવાન 14 વર્ષ સુધી આદિ વનમાં જવું પડ્યું. અને પછી વનમાં ભગવાન 14 વર્ષ સુધી આદિવાસી ભીલ, કૌલ, કિરાત એ બધાની વચ્ચે રહ્યા છે, બધાની સાથે રહ્યા છે. એ અયોધ્યાકાંડમાં કથા છે. પછી ભગવાનને પોતાનું અવતાર કાર્ય પૂરું કરવા માટે 1 વર્ષ બાકી હતું. એટલે પછી અરણ્યકાંડમાં ત્રીજો ખંડ જે રામાયણનો છે, માનસનો ત્રીજું સોપાન અરણ્યકાંડ, એમાં ભગવાને પોતાની નરલીલા વિશેષ રૂપે શરૂ કરી છે. પછી ચોથો ભાગ જે રામાયણનો છે, કિષ્કિંધાકાંડ, એમાં સુગ્રીવની સાથે પ્રભુની મૈત્રી થાય છે. વાલી રૂપી અહંકારને પ્રભુએ નિર્વાણ પદ આપ્યું, એ બધી કથા આવે છે. સુંદરકાંડમાં હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે લંકા જાય છે, માને મળી, માના સમાચાર લઈને પાછા ફરે છે. એ બધી કથા 5મા ભાગમાં છે. 6ઠ્ઠા ખંડમાં લંકા કાંડમાં એ યુદ્ધનો કાંડ છે. એમાં કોઈને માર્યા નથી રામે, બધાને તાર્યા છે. રામનું જે સ્વરૂપ છે, રામનો જે સ્વભાવ છે, રામનું જે શીલ છે, રામ કોઈને મારી શકે જ નહીં. પરંતુ આ સમાજમાં જે પરમ તત્વ છે, એના સ્વભાવને એના કાળ દરમિયાન 5-7 લોકો જ ઓળખી શક્યા હોય છે, વધારે ઓળખી શક્યા નથી. ભગવાન સ્વયં કહે છે, મારા સ્વભાવને જાન ભૂસુંડી શંભુ ગીરી જાવું, આટલા જ સમજી શક્યા રામના આખા કાળમાં. બાકી બધા સમજી શક્યા નથી. બાકી રામ નવનિર્માણ કરવા માટે બધાને નિર્વાણ પદ આપે છે. મંદોદરી સ્વયં બોલી, સિયારામ.